બાપાની જય. બાપા સીતારામ. બાપા સીતારામ. ભૂખ્યાના ભોજન ભગવાન બાપા. 2 દિવસથી અવિરત વરસાદ શરૂ છે. એ નિમિત્તે અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયેલા છે, જેમને રસોઈ પણ નથી કરી શકતા એવા લોકોને રસોઈ પહોંચાડવાની સેવા જ છે. રસોડું છે બાપા. સીતારામ. બાપા સીતારામ. અહીંયા સ્થાનિકો આજુબાજુના વિસ્તારોમાંથી આવે છે લોકો ટિફિન લઈને. એ રસોઈ ભરી જાય છે. મુખ્ય સંચાલક છે આપણે ભૂખ્યાના ભોજનના બાપા. બસ આજ ભગવાન ગઈકાલે બહુ મોટો વરસાદ પડ્યો અને ચારે બાજુ પાણી ભરાઈ ગયા એટલે આજે અમે એનું રસાળ ખુલ્લું મૂકી દીધું છે. જે લોકો આવે છે હરિહર સીતારામ. સીતારામ. આ સેવાવાળા ભાઈઓ છે, અલગ અલગ વિસ્તારોમાંથી બધા સેવામાં આવેલા છે. એક બગદાણા મંડળ છે. સીતારામ. હા. અમારા મોભી વડીલ શ્રી સાહેબ શ્રી. ભૂખ્યાના ભોજનમાં આજે વરસાદ પડવાના કારણે આખા ગામમાં જેને તેને જરૂરિયાત હોય એને રસોઈ પૂરી પાડવામાં આવશે અને ઘરે ઘરે મોકલવામાં આવશે. દેવાભાઈ ગોહિલ તેમજ મહુવાનો સાથ અને સહકાર છે. મહુવાના જૈન સમાજના મારા સાહેબનો પણ અમારા આશીર્વાદ છે. એમ આખા એ ગામનો સહકાર અને સાથ છે. એના માટે અમે બહુ અનુમોદના કરીએ છીએ. ધારાસભ્ય શ્રી શિવાભાઈ આવેલ છે રસોડે. આજે ભૂખ્યાના ભોજન સંસ્થા દ્વારા અતિવૃષ્ટિને કારણે કે મહુવામાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી પણ વધારે વરસાદ પડવાથી ઘણા બધા મોટા ભાગના નીચાણવાળા વિસ્તારોમાં ફૂટ 2 ફૂટ પાણી રહેણાંકી વિસ્તારોમાં પણ ભરાયા છે, જે કાચા પાકા મકાનમાં વસવાટ કરે છે લોકો. એવી 8 થી 10 સોસાયટી